બિરબલની ખીચડી બાલવાર્તા. એક દિવસે અકબરે સભામાં ઘોષણા કરી કે નગર પાસે જે તળાવ છે જેમાં શિયાળામાં પાણી બરફ બની જાય છે, જો કોઈ માણસ રાતભર તેમાં ઊભો રહી શકે તે હું એમને મનગમતું ઇનામ આપીશ. કોઈ પણ માણસ આ શરત પૂરી કરવા તૈયાર નહોતું. ધીમે ધીમે વાત આખા નગરમાં ફેલાઈ. એક ગરીબ માણસ આ કરવા માટે તૈયાર થઈ ગયો. તેને વિચાર્યું કે આમેય ખાવાના સાંસા પડે છે. જો શરત જીતીશ તો અઢળક ધન મળશે અને આ દુઃખમાંથી મુક્તિ મળશે. નક્કી કરેલ સમયે તે માણસને તળાવમાં આખી રાત ઊભું રહેવાનું હતું. અકબરે એક સિપાહીને તે માણસનું ધ્યાન રાખવા માટે મોકલ્યો. એ માણસે તળાવમાં ગયો અને એને આશરે 1 કિમી દૂર પ્રગટતા દીવા તરફ મોઢું કરીને ઊભા રહેવાનું સ્વીકાર કર્યું. આ વાતની સિપાહીને નવાઈ લાગી. એ માણસ રાતભર કડકડાટ ઠંડીમાં તળાવમાં ઊભો રહ્યો. સવારે રાજ્યસભામાં આવીને તેણે જણાવ્યું કે આપની શરત મેં પૂરી કરી છે. ત્યારે અકબરે સિપાહીને પૂછ્યું કે શું આ માણસે સાચે જ રાતભર તળાવમાં સમય પસાર કર્યો છે? સિપાહીએ કહ્યું, હા, પણ આ માણસ આશરે 1 કિમી દૂર પ્રગટી રહેલા દીવાથી તાપ લઈ રહ્યો હતો. આ સાંભળીને અકબરને ગુસ્સો આવી ગયો અને તેને કોઈની વાત ના સાંભળી અને એ યુવાનને જેલમાં બંધ કરી દીધો. સભામાં આ બધું બિરબલ જોઈ રહ્યો હતો. સભા પછી બિરબલે અકબરને આગ્રહ કરીને કીધું કે આજે રાજા તેમના ઘરે ભોજન પર આવે. અકબરે નિમંત્રણ સ્વીકાર કરી લીધું. અકબર બિરબલના ઘરે પહોંચ્યો. બિરબલે કહ્યું કે મહારાજ, આપ થોડીવાર બગીચામાં આરામ ફરમાવો. ભોજન તૈયાર થઈ રહ્યું છે. અકબર બગીચામાં રાહ જોવા લાગ્યો. આમ ઘણો સમય પસાર થઈ ગયો. તેને ભૂખ પણ લાગી હતી, પણ ભોજન તૈયાર નથી. થોડી વારે સિપાહીને ભોજનની તપાસ કરાવવા મોકલે ત્યારે બિરબલ સૈનિકને એક જ જવાબ આપી દેતો કે થોડી વાર રાહ જુઓ, ભોજન તૈયાર થઈ રહ્યું છે. આમ સમય પસાર થતો ગયો. અકબર હવે ભૂખ અને ક્રોધથી વ્યાકુળ થઈ ગયો હતો. ગુસ્સામાં પોતે જ બિરબલ પાસે જઈને પૂછ્યું, ભોજન ક્યારે મળશે? મને કડકડતી ભૂખ લાગી છે. બિરબલે કીધું કે મેં 3 કલાક પહેલાં ખીચડી રાંધવા માટે મૂકી છે, પણ શું ખબર એ શા માટે રંધાતી જ નથી? અકબરે કીધું, ક્યાં બની રહી છે? મને બતાવો. બિરબલ રાજાને એ સ્થળે લઈ ગયો. અકબર તો એ દ્રશ્ય જોઈને ક્રોધથી લાલ પીળો થઈ ગયો. નીચે સગડી બળી રહી છે અને 10 ફૂટ ઉપર માટલીમાં ખીચડી રાંધવા મૂકી છે.
આ જોઈ અકબરે ગુસ્સામાં કહ્યું, બિરબલ, શું તમે ગાંડા થઈ ગયા છો? આ રીતે તો પાણી પણ ગરમ નહીં થશે તો આ ખીચડી કેવી રીતે રંધાય? ત્યારે બિરબલે કીધું કે રંધાશે મહારાજ, ચોક્કસ ખીચડી પાકશે. જો તળાવમાં ઊભેલા માણસને 1 કિમી દૂર પ્રગટતા દીવાથી તાપ મળી શકતો હોય તો ખીચડી થોડીક જ ઊંચે છે તો ચોક્કસ રાંધી શકાય છે. હવે અકબરને પૂરી વાત સમજાઈ અને એને તે યુવાનને મુક્ત કરી મનગમતું ઇનામ આપ્યું. આવી હતી બિરબલની પ્રસિદ્ધ ખીચડી.